મારા દેવ તે મને કેમ તજી લીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને તું એટલે છે કે કેમ રહે છે? તો પણ નિષ્કાળના સ્ત્રોત પર બિરાજમાન તું પવિત્ર છે. તેઓએ તેને અરજ કરી અને તેઓ બચી ગયા. તેઓએ તારા પર ભરોસો રાખ્યો અને નાસી પાસ થયા નહીં. જેઓ મને જુએ છે તેઓ બધા મારી હોશી કરે છે. તેઓ મોં મળીને અને લોકો જણાવીને કહે છે, ઊંડાઓની ટોળીએ મને ઘેરી લીધો છે. તેઓએ મારા હાથ તથા મારા પગ વીંધી નાખ્યા. તેઓ માહે માહે મારા લુગડા લૂંછી લે છે અને મારા જભાને માટે તેઓ ચીઠી નાખે છે.
મારા આત્માને તલવારથી અને મારા જીવને કૂતરાના કબજામાંથી છોડાવો. એના મોંમાંથી મને બચાવ, કે જંગલી ઓરડાના સિંહથી મને બચાવવાની પથ્થર આપ્યો છે. આમે આપણે બેસી આભારના અર્પણો પ્રભુની આગળ ચડાવીએ અને પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ, સર્વવ્યાપી અને સર્વનો પ્રભુ, તમારું ભજન કરીએ છીએ, તમને માન આપીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, કારણ કે તમે આરાધનાને યોગ્ય ઈશ્વર છો. તમે એકલા જ પવિત્ર અને ન્યાયી દેવ છો. તમે કૃપાળુ છો, દયાળુ છો, કરુણાળુ છો. પ્રભુ, તમે કૃપા કરે ઉતાવળ અને ક્રોધ કરે ધીમા એવા ઈશ્વર છો. પ્રભુ, તમે મારા સર્જનાર પ્રભુ છો. આ નસકોરામાં જીવનનો શ્વાસ પ્રભુ તમે ફૂંક્યો છે અને એના માટે અમે તમારું ભજન કરીએ છીએ અને તમને માન આપીએ છીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે અમે તો કીડા જેવા છીએ, પણ પ્રભુ તમારી અનહદ દયા અને ભલાઈ તમે અમારા જીવનો ઉપર રાખી છે. અમે તમને મહિમા આપીએ છીએ અને તમારું ભજન કરીએ છીએ. પ્રભુ, તમે અમારા પાળક પિતા છો. પ્રભુ, તમારી હાજરી અમારા જીવનો માટે બોજાય જેવો આશીર્વાદ લઈને આવે છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતા, તમે એવા ઈશ્વર છો કે જે અમારા જીવનોને લીલા પીળામાં લઈ જાય છે. પ્રભુજી, પ્રભુ, તમે અમને શાંત પાણીની પાસે લઈ જઈને તૃપ્ત કરો છો. તમારા નામને ખાતર પ્રભુ, તમે અમને ન્યાયપણાના માર્ગોમાં ચલાવો છો. પ્રભુજી, તમે મરણ કીડી છાયાની ખેમાં પણ અમને છોડી દેતા નથી. પ્રભુ, તમે અમારે માથે તેલ છોડીને અમને અભિષેક કરો છો. પ્રભુ, તમારા આત્માનો અભિષેક પણ અમને આપ્યું છે. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુજી, તમારી ભલાઈ અને દયા પ્રભુ જિંદગી પર્યંત તમારી સાથે છે, કારણ કે તમે વિશ્વાસુ દેવ છો. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે ભૂલી જઈએ છીએ, પણ તમે અમને ક્યારેય ભૂલતા નથી. પ્રભુજી, તમારી કૃપા અવિરતપણે અમારા જીવનમાં છે, અને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આજે 26મી જાન્યુઆરી છે. અમારા દેશને માટે પ્રભુ પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને પ્રજાસત્તાક દિનનો આશીર્વાદ આપ્યો. તમે અમને બંધારણનો આશીર્વાદ આપ્યો. તમે અમને સમાનતાના ધોરણો આપ્યા. તમે અમને આ દેશમાં શાંતિથી રહેવાને, તમારું ભજન કરવાની કૃપા આપી. અને એના માટે અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ, અમે દેશમાં નિર્ભયપણે રહી શકીએ છીએ. બદલાતા સમયોમાં પણ પ્રભુ, તમારી દયા અને ભલાઈ અમારા જીવનોમાં છે. ત્યારે પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ અને તમને ઊંચા ઉઠાવીએ છીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ અમારા દેશના આગેવાનોને માટે, અમારા વડાપ્રધાનને માટે. આભાર પ્રભુ, અમારા ગૃહમંત્રીને માટે, અમારા દેશના કેબિનેટ મંત્રીઓને માટે, દરેક સાંસદોને માટે. આભાર માનીએ છીએ પ્રભુ, ધારાસભ્યોને માટે. આભાર માનીએ છીએ પ્રભુજી, અમારા રાજ્યોના મુખ્યમંત્રીઓને માટે, પોલીસ તંત્રને માટે, ન્યાય પ્રણાલિકાને માટે, સંચારના માધ્યમોને માટે, અમારા ચૂંટણી પંચને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અત્યાર સુધી પ્રભુ, તમે અમને સહાયની મદદ કરી છે. તમારું વચન કહે છે કે અધિકારીઓને, રાજાઓને તમે નિમો છો. અમે પ્રભુજી તમારો આભાર માનીએ છીએ અને તમારી ઈચ્છાને સ્વીકારીએ છીએ. પ્રભુજી, અને અત્યાર સુધી પ્રભુ દયા રાખી છે. પ્રભુજી, અમને જોઈતી બાબતો અમારા દેશમાં આપી છે. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ મંડળી તરીકે અમને આ દેશમાં તમે તમારું નામ વહેંચવા માટે કૃપા આપો છો. આભાર માનીએ છીએ પ્રભુ, તમે અમને મંડળીમાં પણ સમાનતાના ધોરણો આપ્યા છે. આભાર માનીએ છીએ તમે મંડળીમાં અમને કૃપા આપી છે કે અમે એકબીજાની સાથે પ્રેમમાં અને ભાઈચારામાં વધી શકીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ, તમે મંડળીમાં વિવિધ અંગો અમને આપ્યા છે કે જે પ્રભુ તમારા શરીરના અવયવો છે. આભાર માનીએ છીએ પ્રભુ, તમે અમને જગતમાંથી તેડ્યા છે. પ્રભુ, અમને હાથ મારીને બોલાવ્યા છે. આભાર માનીએ છીએ કે તમે અમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં ખંડી લીધા છે. એના રક્તમાં અમને સાજાપણું મળ્યું છે, માફી મળી છે, અને એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુજી,
આપેલા સર્વ ભૌતિક અને આત્મિક આશીર્વાદોને માટે, તારણને માટે, પવિત્ર આત્માની ભેટને માટે પ્રભુજી આભાર માનીએ છીએ. વચનોને માટે, પ્રાર્થનાના જવાબને માટે, નિરાશા હતાશામાં હિંમત, બળ અને સહાયને માટે, એકલતામાં મિત્રતાને માટે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા સેવકો સંતોને માટે આભાર માનીએ છીએ, વડીલોને માટે આભાર માનીએ છીએ, આગેવાનોને માટે આભાર માનીએ છીએ, જુવાન દીકરા દીકરીઓને માટે આભાર માનીએ છીએ. પ્રભુ પુષ્કળ ધન્યવાદના અર્પણો અમે તમને ચઢાવીએ છીએ. પ્રભુ પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ વાલી દીકરી જીન્સી અને માર્કના લગ્ન પ્રસંગને તમે આશીર્વાદિત કર્યો. સર્વ બાબતે તમે તમારી કૃપા રાખી પ્રભુજી. આનંદ સહિત પ્રભુ કુટુંબ તરીકે, મંડળી તરીકે અમે લગ્નને માણી શક્યા અને એના માટે પણ અમે તમને ઊંચા ઉઠાવીએ છીએ. તમારી ઈચ્છા હતી કે પ્રભુ તેઓ એમના જીવનથી તમને મહિમા આપે અને તેના માટે પણ અમે તમને માન આપીએ છીએ, કારણ કે તમે કુટુંબના રચયિતા ઈશ્વર છો. આભાર માનીએ છીએ પ્રભુ, મંડળીમાં જેઓ હલાવ માંદા છે તમે સતત તમારી કૃપા રાખી છે પ્રભુજી, અને એના માટે પણ અમે તમને મહિમા આપીએ છીએ. આ સવારે પ્રભુજી ધંધા રોજગારના માટે, પૂરું પાડવાના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભારી અંતઃકરણ સાથે અમે તમારી આગળ અમારા જીવનોને મૂકી દઈએ છીએ. પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે અમને માફ કરો. અમારા જીવનોમાં પાપ છે, અદેખા, ઈર્ષા, કડવાશ છે, નબળાઈઓ છે પ્રભુ, અમારા વ્યક્તિગત જીવનની અમારું છાનું પાપ છે, અમે માફ નથી કરી શકતા પ્રભુ. પ્રભુ તમે અમને માફ કરો, કારણ કે અમે તમારો પ્રેમ આપવામાં નિષ્ફળ ગયા છીએ, અભિમાનમાં જીવ્યા છીએ, અમે પોતે કંઈક હોય એવું અમે બતાવવા પ્રયત્ન કર્યો છે અને એના માટે અમે માફી માંગીએ છીએ. માફી માંગીએ છીએ પ્રભુજી, કારણ કે અમે તમારા વચનો પર વિશ્વાસ કર્યો નથી. પ્રભુજી કેટલી બધી વાર અમે અવિશ્વાસમાં જીવ્યા છીએ, તર્ક વિતર્કો કર્યા છે, તમારી આધીનતામાં અમે રહ્યા નથી પ્રભુ. માફી માંગીએ છીએ પ્રભુ, કારણ કે અમે વચન વાંચ્યું નથી પ્રભુ, પ્રાર્થના કરી નથી પ્રભુ, અમે બીજાઓને માટે નથી કરી, અમારા પોતાના જીવનને માટે અમે નથી કરી પ્રભુજી. કેટલી બધી વાર પ્રભુ અમે પોતાના મનની ભ્રમણા પ્રમાણે જીવ્યા છીએ, તરંગોમાં જીવ્યા છીએ પ્રભુ. બધાના માટે અમે ક્ષમા માંગીએ છીએ, કારણ કે પ્રભુ અમારા જીવનમાંથી અમે ઈશ્વરને ભૂલી ગયા છીએ. ના સવારે પ્રભુ અમારા પાપોની માફી માંગી લઈએ છીએ. વિનંતી કરીએ છીએ ઈસુના લોહીમાં તમે અમને ધોઈને શુદ્ધ કરો પ્રભુ. સર્વ પ્રકારની મલિનતા, પાપ જે પણ હોય એ બધું જાય અને પ્રભુજી નવા આત્મામાં, નવા સામર્થ્યમાં અમે તમારું ભજન કરી શકીએ એવી કૃપા તમે મારી પર થવા દેશો. આ સમયને તમે આશીષ આપો પ્રભુજી, અમારી સાથે રહો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો પિતા, આમેન. આવો આપણે પ્રભુનું વચન વાંચીએ તથા સાંભળીએ. અને ઉત્પત્તિનું પુસ્તક તેનો 37મો અધ્યાય અને 12મા વચનથી 24મા વચન સુધી વાંચીએ તથા સાંભળીએ. અને પ્રભુનું વચન વંચાય પહેલા આપણે કોરસમાં જોડાઈશું. ઉત્પત્તિ 37, 12 થી 24. Sama
થી 37 ને 12 થી 24 વચનો વાંચીએ મારા બાઇબલ પ્રમાણે પાન નંબર 34. અને તેના ભાઈઓ તેઓના બાપના ટોળા ચરાવવાને શકેમમાં ગયા, અને ઇસ્રાએલે યુસુફને કહ્યું, શું તારા ભાઈઓ શકેમમાં ચરાવતા નથી? ચાલ, હું તને તેઓની પાસે મોકલીશ. અને તેણે તેને કહ્યું, હું આ રહ્યો. અને તેણે કહ્યું કે જા અને તારા ભાઈઓ તથા ટોળા સારા છે કે નહીં તે જો, અને મારી પાસે ખબર લઈ આવ. અને તેણે તેને હેબ્રોનના મેદાનમાંથી મોકલી દીધો, અને તે શકેમ આવ્યો. અને જો યુસુફ મેદાનમાં ભટકતો હતો, એટલામાં એક માણસ તેને મળ્યો, અને તેણે તેને પૂછ્યું કે તું શું શોધે છે? અને તેણે કહ્યું કે હું મારા ભાઈઓને શોધું છું, તેઓ ક્યાં ચરાવે છે તે કૃપા કરીને મને કહે. અને તે માણસે કહ્યું, તેઓ અહીંથી ગયા છે, કેમ કે ચાલો આપણે દોથાન જઈએ, એવું તેઓને કહેતા મેં સાંભળ્યા. અને યુસુફ તેના ભાઈઓની પાછળ ગયો, અને દોથાનમાં તેઓ તેને મળ્યા, અને તેઓએ તેને આગળ લીધો. ત્યારે તેઓની પાસે તેના આવી પહોંચ્યા અગાઉ તેને મારી નાખવાની તેઓએ મસલત કરી. અને તેઓએ એકબીજાને કહ્યું કે જુઓ, પેલો સ્વપ્નપતિ આવે છે, અને હવે આપણે તેને મારી નાખીએ, કોઈ એક થાળામાં તેને નાખી દઈએ, ને આપણે કહીશું કે કોઈ એક રાણી પશુ તેને ખાઈ ગયું છે, અને તેના સ્વપ્નનું શું થશે તે જોઈશું. અને રૂબેને તે સાંભળ્યું, ને તેને તેઓના હાથમાંથી છોડાવ્યો. અને તેણે કહ્યું, આપણે તેને જીવ ન લેવો. તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના બાપને સોંપવા સારું રૂબેને તેઓને કહ્યું, તેનું રક્ત ન વહેવડાવો, પણ રાનમાં આ જે ખાડો છે તેમાં તેને નાખી દો, ને તેના પર હાથ ન નાખો. અને એમ થયું કે યુસુફ તેના ભાઈઓની પાસે આવ્યો, ત્યારે યુસુફનો જથ્થો, એટલે જે રંગીત જથ્થો તેના અંગ પર હતો, એ તેઓએ ઉતારી લીધો. અને તેઓએ તેને પકડ્યો, ને તેને ખાડામાં નાખી દીધો. તે ખાડો ખાલી હતો, અને તેમાં પાણી નહોતું. આ પ્રભુનું વચન છે. તેના વાંચન સાંભળ્યા પર ઈશ્વર કૃપાના આશીષ આપે. આમીન. તો આપણે આરાધનામાં જોડાઈ અને એકવાર આપણને સ્તુતિ આરાધના દોરશે. આવો આપણે આપણા સ્થાનો પર ઉભા થઈએ. આજના રવિ દિનની તથા પ્રજાસત્તાક દિનની આપ સર્વને ક્વાયર તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ. પોતાના હાથની કૃતિ માનવના પાપમાં પડવાથી થતી શિક્ષા પોતાને માથે લઈને દુઃખ અને મરણ સહન કરીને સમગ્ર માનવજાત પર પોતાનો પ્રેમ વેવડાવનાર, પોતાના દીકરાને અર્પણ તરીકે આપી દેનાર પ્રભુનો ઊંચા અવાજે જયકારો બોલાવીએ અને સ્તુતિના ગીતમાં જોડાઈએ. ગમતા ગીતોની પુસ્તિકામાંથી ગીત નંબર 50 અને ભજન સંગ્રહમાં હિન્દી વિભાગમાં ગીત નંબર 44, બોલો જય નીલકંઠ જય. Jai
છેલ્લો, આદિ તથા અંત છું, જેના જ્ઞાનની કોઈ સીમા નથી, જેનો પ્રેમ અગાપે તથા અસીમિત છે, જેના રક્તનું સામર્થ્ય મારા પાપોને ધોવા પરાક્રમી છે, જેની સ્તુતિ દૂતો તથા સંતોની સેના કરે છે, એવા મહાન અને જીવંત ઈશ્વરને ગીતોથી સ્તુતિના અર્પણો ચડાવીએ. ગમતા ગીતોની પુસ્તિકામાં ગીત નંબર 49 અને ભજન સંગ્રહમાં હિન્દી વિભાગમાં 43 નંબરનું ગીત. Alpha और Omega तू ही है।
પુષ્કળ આભાર માનતા તમારી આગળ અમારી મધ્યસ્થી લઈને આવીએ છીએ. પ્રભુ, આજે અમારા દેશનો પ્રજાસત્તાક દિન છે. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ તમે અમને લોકશાહીના મૂલ્યો આપ્યા, સમાનતા આપી, ભાઈચારો આપ્યો. અને પ્રભુજી, જે લોકો દબાયેલા, કચડાયેલા, નબળા લોકો હતા, પ્રભુ એમનું તમે ઉત્થાન કર્યું. અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, એ બધા જ મિશનરીઓ કે જેઓ શિક્ષણ લઈને આવ્યા અને પ્રભુ અમારા દેશના ગરીબ, કચડાયેલા અને સારા વર્ગના લોકોને એમણે શિક્ષણ આપ્યું પરમેશ્વર પિતા. પ્રભુ, એમની વિચારધારાને પ્રભુ તમે બદલી પરમેશ્વર પિતા. અને આજે પ્રભુ અમે લોકશાહીના દેશમાં શાંતિથી આનંદથી રહી શકીએ છીએ. એના માટે તમને મહિમા આપીએ છીએ. અને પ્રભુ, આ સવારે અમે અમારા દેશને માટે શાંતિ, આનંદ અને પ્રેમ માંગીએ છીએ, ભાઈચારો માંગીએ છીએ. અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમારા દેશના ગૃહમંત્રી અમિત શાહ અને પ્રભુ અમારા દેશના રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, અમારા સુપ્રીમ કોર્ટના જજીસ અને પ્રભુ અમારા પોલીસ તંત્રના વડાઓ અને પ્રભુ અમારા ચૂંટણી પંચના વડાઓ, અમારા સંચારના માધ્યમો અને બધાને માટે અમે આશીષ માંગીએ છીએ. પ્રભુ, અમારા દેશમાં તમે પક્ષપાતપણાને દૂર કરો, ભ્રષ્ટાચારને દૂર કરો, ગરીબીને દૂર કરો પ્રભુજી, અસમાનતાના ધોરણોને દૂર કરો પ્રભુજી, કોમવાદને દૂર કરો પ્રભુજી. અને પ્રભુજી, અમારી પ્રાર્થના છે જે જાતિવાદ છે એને પણ દૂર કરવામાં આવે પરમેશ્વર પિતા. બધા જ લોકો પ્રભુ શાંતિ, આનંદમાં, પ્રેમમાં, ભાઈચારામાં રહે. એના માટે પ્રભુ તમે અમારા દેશના આગેવાનોને આશીષ આપો. અને પ્રભુ અમારા દેશને તમે તમારી ઓળખ આપો. પ્રભુ, આ દેશને તમે સાજો કરો, અંધશ્રદ્ધામાંથી બહાર લઈ આવો પરમેશ્વર પિતા. અને પ્રભુ એમના જીવનમાં તમે જીવનનું મૂલ્ય મૂકો પરમેશ્વર પિતા. વધસ્તંભની કૃપા મૂકો, વધસ્તંભનો પ્રેમ મૂકો, એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. અમારા દેશના લોકોને આશીષ આપો પ્રભુ. અમારા દેશમાં દર વર્ષે પ્રભુ તમે સારો પાક નીપજાવો, સારો વરસાદ આપો. બધી જ ઋતુઓ પ્રભુ અમારા લોકોને માટે અને આખા વિશ્વને માટે આશીષરૂપ કરો પ્રભુજી, એવી કૃપા અમે માંગીએ છીએ. આ સવારે પ્રભુ અમે અમારા દેશને અને અમારા જીવનોને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુજી, અમે અત્યારે પ્રાર્થના કરીએ છીએ મંડળી કે જે આ દેશમાં રહીને તમારું કાર્ય કરી રહી છે. પ્રભુ, તમે દરેક મંડળીને આશીષ આપો, દરેક સંસ્થાઓને આશીષ આપો જે સુવાર્તાનું કાર્ય કરે છે. તે બધાને પ્રભુ તમે વેગવંતા કરો, સામર્થ્યથી ભરપૂર કરો, આત્માથી ભરપૂર કરો, એવી કૃપા અમે માંગીએ છીએ. અને પ્રભુ અમારી મંડળીને પણ આશીષ આપો. અમારી મંડળી દ્વારા પ્રભુ તમે મહિમા પામો, જીવનોમાં તમારો આશીર્વાદ રહે એવી કૃપા તમે થવા દો. પ્રભુજી, વ્યક્તિગત રીતે તમારા વચનો પ્રત્યેનો પ્રેમ આપો, પ્રાર્થનાનું મન આપો, બોજ આપો. અને પ્રભુજી, અમારી મંડળીને તમે પહાડ પર વસાવેલા નગર સમાન કરો. અમારી કમિટીને આશીષ આપો, દોરવણી આપો પ્રભુજી. અમારા ક્વાયરને આશીષ આપો, અમારી મહિલા સંગતને આશીષ આપો, અમારા યુવાનોને આશીષ આપો, અમારા સંડે સ્કૂલના શિક્ષકોને આશીષ આપો પ્રભુજી. પ્રાર્થના કરીએ છીએ અમારા સિનિયર સિટીઝનને આશીષ આપો પ્રભુ પરમેશ્વર પિતા. અને પ્રભુ તમે અમારી મંડળીને તમારા મહિમાથી ભરો એવી કૃપા અમે માંગીએ છીએ. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીમાં પ્રભુજી વાલાઓ માંદા છે. પ્રભુ, કેટલા બધા લોકો માંદગીના બિછાને છે. પ્રફુલાબેનને પ્રભુ કમરનો પ્રશ્ન છે, ડોક્ટરે 3 મહિનાનો આરામ કર્યો છે. પ્રભુ, અમે તમારી સેવિકાને માટે સ્પર્શ માંગીએ છીએ અને સાજાપણું માંગીએ છીએ. પ્રભુ, અમે રવિકાંત અંકલને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, એમના પગમાં માઉસ કાઢી નાખવામાં આવ્યું છે. સુગરને કારણે પ્રભુ રૂજ આવે નહીં આવે પ્રભુ, પણ તમે તમારા હાથને લગાવો. બધી દવાઓને આશીષ આપો પ્રભુજી. અને બધી જગ્યાને તમે પાછી ભરી દો માઉસથી, એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. એમના દીકરા ન્યૂટનની સાથે રહો પ્રભુ. પ્રભુ, ખાટલામાં છે, પલંગમાં છે, પણ પ્રભુ તમે એને સ્પર્શવાનું ચાલુ રાખો પ્રભુ. અને પ્રભુજી, તમે એને માંદગીથી છૂટો કરો એવી મારી પ્રાર્થના છે. અને તમે એને સંપૂર્ણ સાજો કરો પરમેશ્વર પિતા, એવી કૃપા અમે માંગી લઈએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, અમે સરિતાબેનને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, વલાંટી માંદગીના બિછાને છે, ઓપરેશન થયું છે. પ્રભુ, જે સારી રિકવરીની જરૂર છે ઈસુ નાઝરીના નામમાં પૂરી પાડવામાં આવે. પરમેશ્વર પિતા, અમે આ સવારે પ્રાર્થના કરીએ છીએ જયાનંદ અંકલને માટે. પ્રભુ, તેઓ માંદગીના બિછાને છે, કમરનું ઓપરેશન કર્યું છે. પ્રભુ, એમની એક્સરસાઇઝ ચાલે છે. અમે તમારા હાથનો સ્પર્શ માંગીએ છીએ અને તમારા સેવકને માટે સાજાપણું માંગીએ છીએ.
પ્રભુ અમે અમારા વડીલોને માટે આશીષ માંગીએ છીએ. પ્રભુ અમે શશિકાંત અંકલને અમારી પ્રાર્થનાઓમાં યાદ કરીએ છીએ. એલ્ડન અંકલને માટે પ્રાર્થના કરીએ છીએ. ઇન્દિરા આંટીને માટે પ્રાર્થના કરીએ છીએ. વસંત અંકલને માટે, શાંતા આંટીને માટે અને પ્રભુ પદ્મા આંટીને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી જેટલા પણ વડીલો માંદગીના બિછાને છે, રોબિન અંકલને અમે યાદ કરીએ છીએ. પ્રભુ સર્વને તમે સ્પર્શવાનું ચાલુ રાખો. એલિયાભાઈને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ લીવરની બીમારી છે, ડોક્ટર કહે છે કે પ્રભુજી જેવું જોયું ડેવલપમેન્ટ નથી, પણ પ્રભુ તમારા હાથનો સ્પર્શ આપો. અને પ્રભુ મંડળી તરીકે અમારા પાપોની માફી માંગીને અમે તમારા સેવકને માટે સાજાપણું માંગીએ છીએ. પરમેશ્વર પિતા, અમે અત્યારે કૃપા માંગી લઈએ છીએ, વિશેષ કરીને પ્રભુજી મીનાબેનને માટે, પરિમલભાઈને માટે અને ઇમાનુએલભાઈને માટે. તેઓ પ્રભુ કિડનીના બીમારીમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રભુ એમનું ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું છે. અમે કૃપા માંગીએ છીએ પ્રભુ, તમે એમને સાજાપણું આપો. ડાયાલિસિસ બંધ કરવામાં આવે, એમનું લોહી શુદ્ધ કરવામાં આવે. કિડનીમાં જે પણ પ્રભુ ક્રિએટન હોય, માંદગી હોય, બગાડ હોય, ઈસુ નાઝરીના નામમાં જાય એવી કૃપા અમે તમારા લોકોને માટે માંગી લઈએ છીએ. પરમેશ્વર પિતા, અમે વાલી દીકરી નિપાને માટે સાજાપણું માંગીએ છીએ, રૂજ માંગીએ છીએ, સારી રિકવરી માંગીએ છીએ. અને પ્રભુ એટલું જ નહીં, જે લોકો નિરાશ અને હતાશ છે, જેઓ પ્રભુ નિરાશામાં ગરકાવ થઈ ગયા છે, થાકી ગયા છે એમના જીવનોમાં, એ સર્વને માટે અમે બળ, શાંતિ અને પ્રભુ સામર્થ્ય માંગીએ છીએ, ધીરજ માંગીએ છીએ. તમે એમની સાથે રહો અને પ્રભુ તમે મહિમા, માન અને ગૌરવ પામો. પરમેશ્વર પિતા, પ્રભુ અમે અમારી મંડળીના રિપેરિંગ કાર્યને માટે આશીષ માંગીએ છીએ. પ્રભુ રિપેરિંગ કાર્ય તમે પરિપૂર્ણ કરો. પ્રભુ એના માટે જે પણ કાર્યવાહી કમિટી દ્વારા કરવામાં આવે સર્વ આશીર્વાદિત કરો. અને એટલું જ નહીં પ્રભુ, ત્યાર પછી પણ અમે મંડળી સાથે, મંડળીના લોકો સાથે મળીને ઐક્યમાં, પ્રેમમાં, શાંતિમાં અમે કાર્યને પરિપૂર્ણ કરતા તમને મહિમા આપીએ એવી કૃપા તમે થવા દેજો. પરમેશ્વર પિતા, અમે અત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ એના માટે યોગ્ય માણસો આપો, નાણાં તમે આપો પ્રભુજી. અને બધી જ કાર્યવાહીમાં પ્રભુ તમે સુમેળતા લઈ આવો. ડાયોસિસની સાથે, બીડીટીએની સાથે એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. પરમેશ્વર પિતા, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અત્યારે પ્રભુજી, કૃપા માંગી લઈએ છીએ પ્રભુ અમારા ડાયોસિસના માટે, બિશપ સાહેબ, સર્વ બાળકો, મિશનરીઓ, સંતો, સેવકોને માટે, એમની સેવાઓને માટે, વચનની સેવાઓને માટે તમે એમને તમારા આત્માનો બમણો હિસ્સો આપો અને તમે મહિમા, માન અને ગૌરવ પામો. પરમેશ્વર પિતા, અમે આ સમયે ખાસ કૃપા માંગીએ છીએ વાલી દીકરી જીન્સી અને માર્કને માટે. પ્રભુ, ગત અઠવાડિયે એમના લગ્ન થયા છે. આ લગ્નના નવા દિવસોમાં તમે તેમને આશીર્વાદિત કરો, એકબીજાને સમજવાના માટે, પ્રેમ કરવાના માટે, વિશ્વાસુપણામાં વૃદ્ધિ પામવાના માટે, ધીરજ રાખવાના માટે, સહનશીલ બનવાના માટે, પડકારોમાં એકબીજાની પડખે રહેવાના માટે તમે એમને આત્માનું રક્ષણ આપો અને સામર્થ્યવાન કરો પ્રભુજી. એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અને પ્રભુજી, અમે વાલી દીકરીને અને દીકરાને તમારા હાથોમાં મૂકી દઈએ છીએ. પ્રભુ, અમે ખાસ અત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આ બરોડા શહેરની દરેક મંડળીઓને માટે, મેથોડિસ્ટ, સાલ્વેશન આર્મી અને પ્રભુજી ઇન્ડિપેન્ડન્ટ ચર્ચિસ સર્વને તમે આશીષ આપો. જ્યાં જ્યાં પણ તમારા નામે લોકો એકતા મળ્યા હોય બધી જગ્યાઓમાં તમારું વચન પ્રભુ પ્રબળતાથી જાય એવું તમે થવા દો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આજે મેળો છે ત્યારે પ્રભુ તમારી શાંતિ આવવા દો. પ્રભુ, આ આજુબાજુની જગ્યાઓમાં પ્રભુજી અમારી પ્રાર્થના છે પ્રભુજી, લોકો અંધશ્રદ્ધામાંથી બહાર આવે એવી પણ તમે કૃપા થવા દો. અને પ્રભુ, અમારા દેશને જ નહીં પ્રભુ, ખ્રિસ્તી લોકોને પણ તમે સાજા કરો, આત્મિક સાજાપણું આપો એવી કૃપા અમે માંગી લઈએ છીએ. તમારા હાથોમાં અમારા જીવનોને મૂકીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો પિતા. આમેન. મંડળીની જાહેર ખબરો સાંભળીએ. લગ્નનો પોકાર. આપણી મંડળીના સભ્ય હેમિંગ્સ પિનાકિન રાજના લગ્ન આપણી મંડળીના સભ્ય મનોહરભાઈ ગણાવાની દીકરી શીતલ સાથે તારીખ 13/2/25 ના રોજ સાંજે 4 કલાકે સીએનઆઈ ઇન્ડિયન ચર્ચ પ્રભુ મંદિરમાં થશે. આ બંનેને કાયદેસર લગ્નમાં શા માટે જોડી શકાય નહીં તેનું કોઈ વાજબી કારણ આપની જાણમાં હોય
તો પ્રેસ્બિટર ઇન્ચાર્જને લેખિતમાં જાણ કરવા વિનંતી છે. આ લગ્નનો પ્રથમ પોકાર છે અને આજે આપણે સવારે શ્રી હેમિંગ્સને મંડળીના સભ્ય તરીકે આવકાર કરવા માંગીએ છીએ. હું તેમને વિનંતી કરીશ તેઓ આગળ આવશે અને આપણે તેમના માટે પ્રાર્થના કરીશું. હેમિંગ્સભાઈ, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમારો આવકાર કરીએ છીએ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. પ્રભુ તમને બહુ આશીષ આપે અને તમારા જીવનથી હર્ષ અને આનંદ પામે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રભુની સહાય માંગીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ભલા હેમિંગ્સભાઈ માટે, એમના જીવન માટે. પ્રભુ, ઘણા બધા વખતથી તેઓ મંડળીમાં સેવા આપી રહ્યા છે. અમે તમારું ભજન કરીએ છીએ. આજે સવારે પ્રભુ મંડળી તરીકે અમે એમને મંડળીના સભ્ય તરીકે આવકારીએ છીએ ત્યારે પ્રભુ તમારો આભાર માનીએ છીએ અને તેમને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે તેમને આશીષ આપો. એમનું પ્રભુ મંડળીમાં હોવું તમારા નામને મહિમા બને અને પ્રભુ મંડળીને માટે આશીષનું કારણ બને એવું તમે થવા દો. અને પ્રભુ, ખાસ કરીને જ્યારે હેમિંગ્સભાઈના લગ્ન છે આવનારા દિવસોમાં, ત્યારે પ્રભુ તમે હેમિંગ્સ અને શીતલને આશીષ આપો અને પ્રભુ આ લગ્નમાં તમારી હાજરી રાખો. બંનેને તમારા પ્રેમમાં વધારો, વિશ્વાસુપણામાં વધારો અને સતત તમારી હાજરી એમના જીવનોમાં રહે એવું તમે કરો પરમેશ્વર પિતા. અને લગ્નને માટે તૈયાર કરો. લગ્નના સમયે પણ તમારી અદ્રશ્ય હાજરી એમના જીવનમાં હોય એવી કૃપા તમે થવા દેજો. ઈસુ પ્રભુના નામમાં મારી પ્રાર્થના સાંભળો પિતા. આમીન. થેન્ક યુ. સૌપ્રથમ તો આપ સર્વનો આવકાર કરતા પ્રેમી સલામ પાઠવું છું. ગુડ મોર્નિંગ. આવતા રવિવારની ભક્તિ સભા સવારે 9:30 કલાકે મળશે અને આવતો રવિવાર એ મહિનાનો પ્રથમ રવિવાર છે અને આપણે બધા સાથે મળીને પ્રભુ ભોજનના પવિત્ર સંસ્કારમાં ભાગ લઈશું. અંગ્રેજી ભક્તિ સભા સવારે 8 વાગે મળશે, એની પણ તમે ખાસ રીતે નોંધ લેશો. શુક્રવારની પ્રાર્થના સંગત સાંજે 7 કલાકે મળશે અને આપ સર્વને એમાં જોડાવા માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવે છે. યુથ ફેલોશિપ આજે મળશે નહીં, એની પણ તમે ખાસ રીતે નોંધ લેશો. આવતા રવિવારે ધોરણ 10 અને 12માના જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે તેઓના માટે ખાસ પ્રાર્થના કરાવવામાં આવશે અને તમે અચૂક એમાં હાજર રહેશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનાથી કોટેજ પ્રેયર મીટિંગની શરૂઆત કરવા માંગીએ છીએ અને મારી આપ સર્વની વિનંતી છે કે જો તમે તમારા ઘરે કોટેજ મીટિંગ રાખવા માંગો છો તો વર્ષની પ્રથમ કોટેજ મીટિંગ માટે તમે અચૂક મને મળશો અને તમારું નામ લખાવશો, જેથી કરીને આવતા રવિવારે આપણે એને જાહેર કરી શકીએ અને આપણે બધા સાથે મળીને કુટુંબની અંદર વચન શીખીએ અને મંડળીને માટે પ્રાર્થના કરી શકીએ અને એના માટે પણ તમે ખાસ રીતે તમારી પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. પાસ્ટોરેટ કમિટીની તાકીદની મીટિંગ આજે બપોરે 12 કલાકે ચર્ચ છૂટ્યા બાદ મળશે અને પાસ્ટોરેટ કમિટીના સર્વ સભ્યોને હાજર રહેવા માટે ખાસ જણાવવામાં આવે છે. ગયા રવિવારે જે રીતે જાહેર ખબર આપવામાં આવી હતી તે પ્રમાણે આ વર્ષે 2025 માટે સન્ડે સ્કૂલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કુમારી પરલીનબેન યશવંતભાઈ દીપકને નિમવામાં આવ્યા છે અને આજે સવારે આપણે પ્રાર્થના કરીને તેમને અલગ કરીશું અને હું વિનંતી કરીશ પરલીનબેન દીપકને કે તેઓ આગળ આવશે અને આપણે તેઓને માટે પ્રાર્થના કરીએ. પરલીનબેન, પાળક તરીકે કમિટી વતી અમે તમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. પ્રભુ તમને બહુ આશીષ આપે અને તમારી સેવાઓને આશીર્વાદિત કરે. પ્રાર્થનામાં જોડાઈએ. પ્રેમાળ અને જીવન પરમેશ્વર પિતા, અમે તમારી સેવિકાના માટે પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આ વર્ષની જવાબદારી જ્યારે તમે એમના જીવનમાં મૂકી છે, પ્રભુ અમારી પ્રાર્થના છે વાલા પરલીનબેનને તમે આશીષ આપો, આત્માથી સામર્થ્યથી ભરો પરમેશ્વર પિતા અને નવા વર્ષમાં પ્રભુ સન્ડે સ્કૂલની જવાબદારીમાં જે જોઈતું ડહાપણ જ્ઞાન હોય તમે પૂરું પાડજો. તમારી દીકરીની સાથે રહેજો. દરરોજ પ્રભુ એમને સંભાળજો, એમનું રક્ષણ કરજો અને આ વર્ષે પ્રભુ એમની આગેવાની દરેક શિક્ષકોને માટે વિશેષ પ્રભુ અમારા બાળકોને માટે આશીષનું કારણ બને એવું તમે થવા દેજો. પરમેશ્વર પિતા, દરેક પડકારરૂપ સમયોમાં એમની સાથે રહેજો. શાંતિ, આનંદ પ્રભુ તમે એમને આપજો એવી પણ અમારી પ્રાર્થના અને વિનંતી છે.
પ્રભુ સાથે સાથે અમે સ્મિતાબેનની સેવાઓ માટે પણ આભાર માનીએ છીએ અને પ્રભુજી અમારી પ્રાર્થના છે એમની સેવાઓનો બદલો એમને એમના પરિવારને એમના બાળકોને આપો અને તમે માન મહિમાને ગૌરવ પામો. વિશેષ પ્રભુ અમે પરલીનબેનને તમારા મહિમાને માટે અલગ કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ. ખાસ વિનંતી છે કે કબ્રસ્તાન માટેના દાનો જે ₹500 ફેમિલી દીઠ છે એ તમે ચર્ચ છૂટ્યા બાદ શ્રી સંજયભાઈ રજવાડીને જમા કરાવશો. આવો આપણે પ્રભુના વચનોમાં જઈએ એ પહેલા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 314 આપણે ગાઈએ અને ત્યાર પછી આપણે પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ કરીશું.
ફરી એકવાર આપ સર્વનો આભાર કરું છું અને પ્રભુના નામમાં તેમની સલામ પાઠવું છું. પ્રજાસત્તાક દિવસની પણ શુભેચ્છાઓ પાઠવું છું. આવો પ્રાર્થનામાં જોડાઈ પ્રભુની કૃપા માંગીએ. જીવંત અને પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારી સામે જોઈએ છે, તમારો આશીર્વાદ માંગીએ છીએ, હાજરી માંગીએ છીએ. હું જબર પાત્રની કૃપા માંગુ છું પ્રભુજી. મારા સર્વ પ્રકારના અભિમાન, વાકચાતુર્ય, ડહાપણ, પોતાની બુદ્ધિ કરતા પ્રભુ તમારી કૃપા મારા જીવન ઉપર રાખો. તમારા આત્માનો અભિષેક પણ રાખો પ્રભુ. ઈસુના લોહીથી મને ધોઈને શુદ્ધ કરો પ્રભુ. મારા પાપ મને માફ કરો. વધસ્તંભની આડમાં રાખો પ્રભુ. મારા મુખમાં તમારા શબ્દો મૂકો પ્રભુ. તમારી આગળ મારા જીવનને નમાવું છું પ્રભુ. તમે મારા થકી વાત કરો પ્રભુ. મારી સાથે વાત કરો પ્રભુ. એવી કૃપા માંગુ છું. જેવો છો પ્રભુ તમારા હાથોમાં સોંપાવું છું. અહીંયા બેઠેલા પ્રત્યેકને તમારી કૃપામાં મૂકું. ઈસુ પ્રભુના નામમાં સાંભળો. આમેન. ગયા રવિવારે આપણે મૂસાના જીવન સંબંધી જોયું હતું ને. આપણે વાત કરી હતી કે ઇટ વોઝ એડવેન્ચર વિથ ગોડ, સાહસ ગાથા, એના સંબંધી આજે એ વખતે આપણે વાત કરી હતી. આજે આપણે બીજા એક વિષય ઉપર વાત કરવા માંગીએ છીએ. થોડા વખત ઉપર એક વિડિયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયો અને સાઉથ આફ્રિકાની અંદર કેએફસી ની અંદર એક હન્ટર મેકેન્ઝી કરીને એક વ્યક્તિ હતા ને એમણે એમની પત્નીને પ્રપોઝ કર્યું. અને જ્યારે એમણે પ્રપોઝ કર્યું ત્યારે એમનો વિડિયો કોઈ ઉતાર્યો અને વિડિયો ઉતાર્યા પછી એને ઇન્ટરનેટ પર મૂક્યો, ઇન્સ્ટાગ્રામ ઉપર. અને કોઈ એવું કહ્યું કે ટીખળ કરતા, એમની મજાક ઉડાડતા એવું કહ્યું કે કેએફસી માં કોણ પ્રપોઝ કરે લગ્નને માટે. અને આ વ્યક્તિને જાણે કે બહુ નીચી રીતે જોવામાં આવ્યો, એને લુક ડાઉન કરવામાં આવ્યો. અને પછી કેએફસી, જે સાઉથ આફ્રિકાની અંદર કેએફસી છે, એમણે એ વિડિયોને ટેગ કરીને એવું કહ્યું કે અમારે આ કપલ કોણ છે અમને બતાવો, જેથી કરીને અમે એની સાથે એને મદદ કરી શકીએ એના લગ્નના માટે. અને પછી આ વિડિયો બહુ જ વાયરલ થયો. લગભગ 29,000 કરતા લોકોએ એને અલગ અલગ જગ્યાએ એને રીટ્વીટ કર્યો. અને પછી આ વાત સાઉથ આફ્રિકામાં વાયુ વેગે પ્રસરી ગઈ. અને જ્યારે આ વાત વાયુ વેગે પ્રસરી ગઈ ત્યારે નોકરીની જગ્યાએ લોકો એને મદદ કરવા માટે આગળ આવ્યા. કોકા કોલાની કંપનીએ કહ્યું કે એના લગ્નમાં જેટલું પણ કોલ્ડ ડ્રિંક્સ હોય હું આપીશ. ત્યાર પછી એક જ્વેલર્સ આવ્યો અને એને કહ્યું કે રૂબીની સાથે રોઝ ગોલ્ડની સાથે ડાયમંડની રિંગ હોય તો કેટલું સરસ. અને એને 2 રિંગ આપી, એમાં એક ડાયમંડની રિંગ હતી. ત્યાર પછી બીજી એક રિયાલિટી કંપની આવી, એમણે કહ્યું કે એમના લગ્ન પછી એમને અમે ઘર આપીશું. ઓડી કંપની આવીને એમણે કહ્યું કે અમે એમને એક ઓડી કાર ઓફર કરીએ છીએ. ત્યાર પછી ત્યાંના એક શેફ હતા, એમણે એવું કહ્યું કે એના લગ્નની અંદર હું ખાવાનું બનાવીશ અને હું આપીશ. ત્યાર પછી એક બેંક હતી, બેંકે એમને કહ્યું કે એમનો બધો ખર્ચો હું ઉપાડી લઈશ. હુવે કરીને એક છે ચાઇનીઝ મોબાઈલ કંપની છે, એમણે કહ્યું કે અમે એમને મોબાઈલ આપીશું. અને પછી એમને મોબાઈલ આપે છે. અને આ જે કપલ હતું એમણે ન્યૂ યરની સાંજે લગ્ન કર્યા. અને એકદમ અલગ આખો ચેન્જ આવી ગયો. જે લોકો ગરીબ હતા, જેમની પાસે કશું નહોતું, એવા વ્યક્તિઓની ઉપર જાણે કે આશીર્વાદોનો ભરમાર આવી ગયો. ગાડી મળી, ઓડી ગાડી મળી. મારુતિ લેવાના બાપા હોય આપણા, હા, અને ઓડી. તમે વિચાર કરો ને, આ પ્રકારનું પરિવર્તન આપણને ગમે, રાઈટ? ગમે ને? આ પ્રકારનું પરિવર્તન આપણને ગમે. યાર કેટલું જોરદાર, હા ને? ઘણી બધી વખત
જે સમૃદ્ધિની સુવાર્તા વહેંચનારા લોકો છે, પ્રોસ્પરિટી ગોસ્પલ જે લોકો આપે છે, એ લોકો આવા પ્રકારની વાત કરે છે કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવશો ને તો તમારા જીવનમાં હેલ્થ, વેલ્થ અને હેપીનેસ આવશે. તમે સાજા થઈ જશો, તમારી જોડે બહુ પૈસા આવશે અને તમે ખુશ રહેશો. પણ બાઇબલ એવા પ્રકારની વાત કરતું નથી. ખ્રિસ્તી જીવન એ હંમેશા સંકટો અને સંઘર્ષોથી ભરપૂર જીવન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે કોઈ મારી પાછળ આવવા ચાહે એ પોતાનો નકાર કરે અને વધસ્ત મુચકીને મારી પાછળ આવે. અને માટે આજે જે વિષય સંબંધી આજે આપણે વાત કરવા માંગીએ છીએ એ તો આ વિષય છે કે ઈશ્વરની સાથેની જે મુસાફરી છે ને એ સંકટ જાથું છે. બરોબર? અને આજે આપણે સંકટ જાથું ઉપર વાત કરવા માંગીએ છીએ. ખ્રિસ્તી જીવન એ સંઘર્ષો અને સંકટોથી ભરેલું જીવન છે. અને જ્યારે આપણે એની વાત કરીએ છીએ ત્યારે આપણને અચૂક બાઇબલનું એક પાત્ર યાદ આવે અને તો યુસુફનું પાત્ર. અને આજે આપણે એના જીવન સંબંધી જોઈશું કે કેવી રીતે એના જીવનમાં સંકટો હતા, કોણ કોણ એના ભાગ્ય હતા, એ બધું જ આપણે આજે એના સંબંધી આજે આપણે વાત કરીશું. અને અહીંયા લખ્યું છે પ્રમાણે ઉત્પત્તિનું પુસ્તક ને એનો 37મો અધ્યાય, તો એના ભાઈઓ એનાથી ખુશ ન હતા એવું આપણે જે વચનો વાંચ્યા એમાં આપણે જોઈ શકીએ છીએ. યુસુફ કે જે સ્વપ્નપતિ હતો, ઈશ્વરે એને સ્વપ્નના ખુલાસા કરવાની કૃપાદાન આપ્યું હતું. એ પ્રભુની સાથે જીવનારો વ્યક્તિ હતો અને માટે ઈશ્વરે એને આત્મિક દાનો આપ્યા હતા. અને જ્યારે ઈશ્વરની સાથે એ જીવતો હતો ત્યારે ઈશ્વરે એને એના ભાઈઓ કરતા વધારે નામાંકિત કર્યો. જો કે અહીંયા લખ્યું છે 3જી કલમમાં, હવે ઈશ્રાયેલ તેના સર્વ દીકરાઓ કરતા યુસુફ પર વિશેષ પ્રીતિ કરતો હતો કેમ કે તે તેના ઘરપણનો દીકરો હતો અને તેણે તેને સારો એક રંગીત જબ્બો સીવડાવ્યો હતો. અને યુસુફ ને યાકૂબ બહુ જ પ્રેમ કરતો હતો. યાકૂબ કે જેના પપ્પા છે, જેને ઈશ્વરે ઇઝરાયલ નામ આપ્યું હતું, એ આ એના દીકરાને બહુ પ્રેમ કરતા હતા કારણ કે એના ઘડપણમાં એને દીકરો મળ્યો હતો. અને આપણે જોઈએ છે કે જ્યારે 37મો અધ્યાયની 4થી કલમમાં આપણે જોઈએ છે ત્યારે તેના ભાઈઓએ જોયું કે તેઓનો બાપ તેના સર્વ ભાઈઓ કરતા તેના પર વિશેષ પ્રીતિ કરે છે અને તેઓનો દ્વેષ કરતા અને તેની સાથે મીઠાશથી વાત કરી શકતા નહોતા. અને આપણે જોઈએ છે કે યાકૂબના જે ભાઈઓ છે, યુસુફના જે ભાઈઓ છે, એ યુસુફ સાથે બહુ ખુશ નથી. અને માટે જે વચનો 12મા વચનથી 20મા વચન સુધી વાંચવામાં આવ્યા એમાં આપણે એવું જોઈએ છે કે જ્યારે યુસુફ એમને શોધતો એમની પાસે જાય છે દોથાનમાં, ત્યારે યુસુફના ભાઈઓ એને પકડીને એને મારી નાખવાના હતા, પણ રૂબેન એને છોડાવે છે કે એને મારી ના નાખશો, પણ એને એક ખાડામાં નાખે છે. એટલે સામાન્ય ખાડો નહોતો, 5 ફૂટ 6 ફૂટ ખાડો નહોતો, પણ ત્યાં લખ્યું છે કે એમાં પાણી નહોતું. એનો મતલબ એવો કે કૂવો હતો. આપણે જેને કહી શકીએ કે ગુજરાતી ભાષામાં અહળ કૂવો પડી રહ્યો હશે, ખોદ્યું હશે, પાણી નહીં નીકળ્યું હોય, એવા અંધારા કૂવામાં એને નાખી દેવામાં આવે છે. અને એના કદાચ એને માર્યો હશે, ત્યારે કદાચ એણે એના ભાઈઓને બહુ વિનંતી કરી હશે, એ રડ્યો હશે અને કદાચ એના ભાઈઓને પૂછવાય પ્રયત્ન કર્યો હશે કે શું પ્રશ્ન છે, કેમ તમે મને રંજાડો છો, કયા કારણથી. અને એમ છતાંય આ જે બધા હતા એ એને મારે છે. કદાચ એની ઈચ્છા હશે કે ભાઈ મને માફ કરો, પણ એવું કંઈ થતું નથી. એને મારી નાખવાનો માટે પ્રયત્ન કરતા હતા, પણ એમ છતાં કદાચ રૂબેન વચમાં પડે છે અને એને એ ખાડામાં નાખી દેવામાં આવે છે. અને હું વિચારતો હતો કે આ પ્રભુને ઓળખનાર સ્વપ્નપતિ માણસ એના ભાઈઓમાં વધારે સૌથી નામાંકિત થયો, એના પપ્પા એની પર વધારે પ્રેમ કરતા હતા,
પણ એના ભાઈઓને નહીં સાચવી શક્યો. કેમ નહીં સાચવી શક્યો ખબર છે? કારણ કે એના ભાઈઓ છે ને, એને એવું લાગ્યું કે આના આયા પછી અમારા પ્રિવિલેજીસ જતા રહ્યા છે. પહેલા તો યાકૂબ આ બધાની પ્રેમ કરતો હશે, પણ જ્યારથી યુસુફ આવ્યો છે ત્યારથી એમને એવું લાગે છે કે આ રંગીન જબ્બો તો અમારો હતો, આ તો યુસુફ પહેરીને ફરે છે. એવું થયું હશે એમને, કદાચ લખેલું નથી, બરોબર? આ સ્પેક્યુલેશન છે. અને માટે આ લોકો એનાથી ઈર્ષા અનુભવતા હતા અને એને નફરત કરતા હતા. અને વિચાર હતો કે યુસુફ આ લોકોને સાચવી નહીં શક્યો. એના ભાઈઓને સાચવી લીધા હોત તો એને, પણ યુસુફ એવું નથી કરતો. એનું કારણ શું છે ખબર છે? તો તમે પહેલો 37મી કલમ ને એના જે બધા વચનો વાંચો તો જે કંઈ બીનાઓ બનતી ને એના પપ્પાને જઈને કહેતો, આ એના ભાઈઓ શું કરી રહ્યા છે એની માહિતી આપતો. અને આ બધું એને ગમતું નહોતું એના ભાઈઓને, અને માટે એ એના ભાઈઓને નહીં સાચવી શક્યો, કુટુંબને નહીં સાચવી શક્યો. ઘણી બધી વખત આપણને એવું હોય છે કે બધા જ બધાને સાચવી લે, પણ આપણે આપણા કુટુંબને નથી સાચવી શકતા. એક સાયકોલોજિસ્ટે એવું વિધાન કર્યું છે કે જે માણસ જે બાબતમાં નિષ્ફળ જાય ને એ બાબત બીજાના જીવનમાં પરિપૂર્ણ થાય ને એવી એની ઈચ્છા હોય છે. યુ અન્ડરસ્ટેન્ડ? હું તમને જે કહેવા માંગુ છું તમે સમજો છો? મને અત્યારે નામ યાદ નથી એ સાયકોલોજિસ્ટનું, અને એનું જે એણે જે વાત કરી છે ને એનો શબ્દ યાદ નથી, પણ મને યાદ છે ત્યાં સુધી કદાચ કોઈ જગ્યાએ મેં સાંભળ્યું છે, કાં તો મેં સંદેશામાં પહેલા કહ્યું છે કે એક મનોવૈજ્ઞાનિક એવું કહે છે કે જે માણસ જે બાબતમાં નિષ્ફળ જાય ને એ બાબત માટે એટલું બધું ગિલ્ટી અનુભવતો હોય છે ને કે એ બાબત બીજાના જીવનમાં જો પરિપૂર્ણ ના થાય તો એને ગુસ્સો આવે. ઘણી બધી વખત આપણને પણ એવું થાય, જે બાબતોમાં આપણે નિષ્ફળ ગયા અને બીજાના જીવનમાં પરિપૂર્ણ થવી જોઈએ. આપણે બાળકોને ના સંભાળી શકીએ પણ આપણે બીજાના બાળકોની બહુ ચિંતા કરતા હોઈએ. આપણા કુટુંબને ના સંભાળી શકીએ પણ બીજાના કુટુંબની બહુ ચિંતા કરતા હોઈએ. અને યુસુફ છે ને એના કુટુંબને નહીં સંભાળી શક્યો, બીકોઝ હી વોઝ ઓન ધ ટ્રેક ઓફ ગોડ. એ ઈશ્વરના રસ્તા ઉપર જીવનારો હતો. અને માટે યુસુફને સૌથી પહેલી તકલીફ જો કોઈ આવે છે ને તો he was rejected by his own family. ખ્રિસ્તી જીવનમાં તમે જ્યારે શરૂઆત કરો છો ને ત્યારે સૌથી મોટા પરીક્ષણો અને કસોટીઓ છે ને ઘણી બધી વાર પ્રભુ આપણા કુટુંબમાંથી લઈને આવતા હોય છે. સંઘર્ષો આપણા જીવનમાં આપણા કુટુંબમાંથી આવતા હોય છે. અને આપણે અહીંયા એવું જોઈ શકીએ છીએ. He was rejected by his own family. યુસુફ ને એનું કુટુંબ એને નકારી નાખે છે, એના ભાઈઓ એને ખાડામાં નાખી દે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ત્યાંથી અટકતું નથી, અને ત્યાર પછી આ લોકો એના ભાઈને વેચી દે છે. ઇસ્માઈલો આવ્યા અને એને વેચી દે છે. આગળ લખ્યું છે કે મિદ્યાનીઓ હતા ને એમને વેચી દે છે, અને પછી મિદ્યાનીઓ એ લઈ જઈને પોટીફારના ઘરમાં એને ગુલામ તરીકે વેચે છે. એમણે પણ એને વેચીને પૈસા કમાયા, અહીંથી ઓછામાં લીધા હશે ત્યાંથી વધારમાં વેચ્યું હશે, અને પછી આ માણસ એ ગુલામ તરીકે પોટીફારના ઘરમાં કામ કરે છે. ને ત્યાં પણ એ ઈશ્વરનું ભય રાખે, ઈશ્વરની સાથે હોય છે. એની સ્ત્રી કહે છે, પોટીફારની સ્ત્રી કે તું મારી સાથે સૂઈ જા, એ ના પાડે છે, પોતાનું વસ્ત્ર મૂકીને બહાર નીકળી જાય છે. અને ત્યાર પછી જો આપણે જોઈએ તો પોટીફારની સ્ત્રી એ એના ધણીના નજરમાં ફેવર પામવાને માટે, એના ધણીથી બચવાને માટે એ યુસુફની ઉપર આરોપ મૂકે છે અને એને જેલમાં નાખી દેવડાવે છે. ત્યાં પણ યુસુફ મુશ્કેલી અનુભવે છે અને એને જેલમાં પૂરી દેવામાં આવે છે. પોટીફાર આવે છે ને પછી એને શિક્ષા કરવાના માટે એને જેલમાં નાખી દે છે. ઘણી બધી વાર એ જે સમાજની અંદર હતો ને એ બધો સમાજ છે ને
બહુ માન મોભાવાળો ને પાવર વાળો હતો, જેના ઘરમાં એ હતો ને એ ફારોનનો ઓફિસર હતો. પોટીફાર સામાન્ય માણસ ન હતો. એની આજુબાજુમાં જે સોસાયટી હતી ને મિસરની સોસાયટી હતી, મિસરનો સમાજ હતો, પાવરફુલ. એ વખતે મિસર જે દેશ હતો ને એના લોકો જે હતા ને પાવરફુલ લોકો હતા. ઘણી બધી વખત છે ને જે પાવરફુલ સમાજ છે ને એ માણસોને છે ને ક્રિમિનલ બનાવી દે છે. ઘણી બધી વખત સમાજ માણસોના આંતરિક જીવનને તપાસ્યા વગર એને આરોપી બનાવી દે છે. સોશિયોલોજીમાં એક અભિગમ છે, લેબલિંગ અભિગમ. લેબલ આપવામાં આવે એમાં. અને સમાજશાસ્ત્ર એવું કહે છે કે વ્યક્તિને તમે જે લેબલ આપો ને એ પ્રમાણે એ કામ કરે. જો નાનું બાળક હોય ને તો તમે એને ઉત્તેજન આપો ને તો એ વધે, પણ તમે એનું કહો આ નકામો છે તો એનો ગ્રોથ રૂંધાઈ જાય. અથવા તો તમે એને જે ટાઇટલ આપો ને એ ટાઇટલમાં જે બંધાઈને રહે. તમે કોઈને કહો તો સરસ ડાન્સ કરે છે તો એ ડાન્સ જ કરશે, પછી એની ઇન્ટેલેક્ચ્યુઅલિટીને નહીં વધારે. જે લોકો ચોરીમાં પકડાય ને એને સમાજ ચોર તરીકેનું નામ આપે, પછી એ એની ચોરીની જે પરિસ્થિતિ છે ને એને છોડીને બહાર નહીં નીકળી શકે. કારણ કે અમે પૂના યરોડા જેલમાં અમે મિનિસ્ટ્રી માટે જતા હતા. જ્યારે અમે પૂના ભણતો હતો ત્યારે અમે પૂનાની જે જેલ હતી એમાં અમે મિનિસ્ટ્રી કરતા હતા. કેદીઓની મધ્યે ઘણા બધા કેદીઓ રેપ કેસમાં આવેલા, ઘણા બધા ખૂનના, ઘણા બધા ચોરીના હતા, અને ઘણા બધા નાઇજીરિયન હતા. નાની સંગત થાય એટલે એ લોકો તાળી પાડીને ગીત ગાય. નાઇજીરિયન જે બધા લોકો હતા, બ્લેક લોકો હતા, એ લોકો ઊભા થઈને ડાન્સ કરે અને પ્રભુનું ભજન કરે. અને આ જ લોકો જ્યારે છૂટે ત્યારે એમને સમાજમાં રિસ્ટોર કરવાની બહુ મોટી તકલીફ હતી. અને જે મિનિસ્ટ્રીના હેડ હતા એ રેવન્યુ કમિશનર હતા મુંબઈમાં, અને રિટાયર્ડ થઈને એ પ્રિઝન મિનિસ્ટ્રીની અંદર સેવા કરતા હતા. અને જ્યારે આવા લોકો છૂટે એમને નોકરી અપાવવાની હોય ને તો બહુ મુશ્કેલી આવે. કોઈ એમને સ્વીકારે નહીં, જાણે કે આ કેદી છે એમને કાઢી મૂકે. અને એવું સમાજનું છે. લેબલ આપે તમને, તમે ચોર છો એટલે પછી તમારે એ જ કરવાનું. અને માટે એ તમને ટ્રોમેટાઇઝ કરે, તમને તણાવમાં લઈ જાય. નાના બાળકને તમે સારી રીતે ટ્રીટ ના કરો તો એ તણાવમાંથી પસાર થાય. એની ઈચ્છા હોય કે મારે વ્યાખ્યાનમાં ભાગ લેવો છે, વક્તૃત્વમાં ભાગ લેવો છે, પણ એ ના લઈ શકે કારણ કે એને તો ડાન્સનું સોંપેલું હોય. અને આ જે સમાજ છે ને એ વ્યક્તિના જીવન ઉપર લેબલ લગાડીને એને દોષિત ઠરાવે છે. અને હું વિચારતો હતો કે જો એવું હોય તો યુસુફ કેટલી બધી માનસિક તણાવમાંથી, ટ્રોમામાંથી એ પસાર થયો હશે. અને એને થયું હશે કે મારું શું વર્થ છે. અને પ્રિઝનમાં, જેલમાં મારી જિંદગી કાપવાની મેં શું કર્યું છે. ઘણી બધી વાર આપણે મંડળીમાં આવું વાતાવરણ ઉભા કરતા હોઈએ છીએ, અને આપણે ઘણી બધી વાર ગોસિપ્સ અને ફોલ્સ એક્યુઝેશન દ્વારા લોકોના જીવનોને નાના કરી દેતા હોઈએ. તેને આપણે પ્રભુમાં વધવા નથી દેતા હોતા. અને કદાચ યુસુફ પણ આવી એક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. Now he is in jail. અત્યારે યુસુફ એ મિસરની જેલની અંદર છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો જ્યારે જેલમાં જાય છે ત્યારે ત્યાં પણ ઈશ્વરની કૃપા પામે છે. ફરી પાછું આપણે જો આગળ વાંચીએ તો, અને ત્યાં પણ ઈશ્વર એની ઉપર કૃપા રાખે છે. અને પછી ત્યાં રાજાનો જે પાત્રવાહક હતો એ એની સાથે બીજો એક વ્યક્તિ, એ બે જણ જેલની અંદર આવે છે. અને યુસુફને જેલની અંદર કામ સોંપવામાં આવ્યું છે, એની દેખરેખ રાખવાનું, એની સંભાળ રાખવાની. અને એક દિવસ આ જે પાત્રવાહક હતો એને સ્વપ્ન આવે છે, અને સ્વપ્નમાં જે બાબત આવી એના આધારે એમણે
યુસુફને કહ્યું, અને યુસુફે કહ્યું કે હું તમારા સ્વપ્નનો ખુલાસો કરીશ. અને પછી યુસુફ બે ખુલાસા કરે છે, એક પાત્રવાહક માટે ને એક બીજા વ્યક્તિ માટે. પાત્રવાહકને માટે યુસુફ ખુલાસો કરતા એવું કહે છે કે ઈશ્વરે જે તમને સ્વપ્ન આપ્યું છે એમાં પ્રભુ ઈચ્છે છે કે તમે પાછા રાજાના ઘરમાં પાછા તમને કામ પર રાખવામાં આવશે. અને બીજો જે વ્યક્તિ હતો એના માટે યુસુફ કહે છે કે તને ફાંસીએ ચડાવવામાં આવશે. અને જો તમે વાંચો તો ત્યાં લખ્યું છે એ પ્રમાણે આ જે રાજાનો પાત્રવાહક હતો એને રાજાના ખાણા માટે ફરીને એકવાર રાજાના ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે. જ્યારે જે બીજો વ્યક્તિ હતો એને ફાંસી દેવામાં આવે છે અને મારી નાખવામાં આવે છે. પણ જ્યારે આ બાબત યુસુફે કરીને ત્યારે યુસુફે બહુ સરસ વાત કરી હતી. 40મા અધ્યાયની અંદર 13મી કલમથી વાંચ્યું. ત્રણ દહાડામાં ફારૂક તારું માથું ઊંચું કરશે ને તને પાછો તારા કામ પર રાખશે. અને તેનો પાત્રવાહક હતો ત્યારની રીત પ્રમાણે તું ફારૂકનું પ્યાલું તેના હાથમાં આપીશ. પણ તારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને સંભાળજે ને મારા પર દયા રાખજે ને મારા વિશે ફારૂકને કહીને આ ઘરમાંથી મને કઢાવજે. કેમ કે હિબ્રુઓના દેશમાંથી હું ખરેખર ચોરાઈ ગયેલો છું અને અહીં પણ મેં તુરંગમાં નંખાવા લાયક કંઈ કર્યું નથી. જ્યારે યુસુફ છે ને એ સ્વપ્નનો ખુલાસો કરે છે ને ત્યારે આ માંગણી કરે છે એની પાસે કે જ્યારે તું ફારૂકની પાસે જાય ત્યારે મને આમાંથી કઢાવજે. હું તો ચોરાઈ ગયેલો છું, મેં એવું કશું નથી કર્યું કે મારે આ જેલમાં રહેવું પડે, તુરંગમાં રહેવું પડે. પણ જો આપણે આગળ જોઈએ ને તો 23મી કલમમાં અને મુખ્ય પાત્રવાહકે યુસુફને સંભાળ્યો નહીં પણ તેને ભૂલી ગયો. અને આ જે પાત્રવાહક હતો એ યુસુફને ભૂલી જાય છે એને આશીર્વાદ મળ્યા પછી. હું વિચારતો હતો કે યુસુફના જીવનમાં જે બધા ચેન્જીસ આવ્યા ને એ બધા સારા સમયો પછી મુશ્કેલીના આવ્યા. જો પહેલા એના પપ્પા એને પ્રેમ કરતા હતા, એને રંગીન જબ્બો પહેરાવ્યો, he was loved by his father, અને પછી એના ભાઈઓ એને ખાડામાં નાખી દે છે. ત્યાંથી ઉઠાવીને ગુલામ તરીકે મૂકે છે. ત્યાં વિશ્વાસુ માલુમ પડે છે. પોટીફાર એને ઘરનો આગેવાન કારભારી નીમે છે. ત્યાં પણ ફરી મુશ્કેલી આવે છે અને એને જેલમાં જવું પડે છે. ફરી પાછું જ્યારે એ જેલમાં હતો અને પેલા ફારૂકના પાત્રવાહકના માટે સારું કામ કરે છે તો પણ એ એને ભૂલી જાય છે. એના જીવનમાં સંકટો અને સંઘર્ષોમાંથી પસાર થાય છે. કુટુંબ, સમાજ અને મિત્રો, આ ત્રણ જે લોકો હતા એમના દ્વારા જાણે કે આ યુસુફ પોતાની જાતને રિજેક્ટેડ હોય, ભૂલાઈ ગયેલો હોય એવું મહેસૂસ કરે છે. અને આ બધામાં જો આપણે જોઈએ ને તો એક બાબત આપણે યુસુફના જીવનમાં જોઈ શકીએ છીએ કે જે ઈશ્વરને એણે જાણ્યા હતા ને એ ઈશ્વરની વિરુદ્ધ એણે પાપ નહીં કર્યું. બાઇબલમાં અયુબના માટે એવું લખાયું છે કે જ્યારે એનું કુટુંબ ચાલ્યું ગયું, એના બાળકો ચાલ્યા ગયા, એના ઊંટ જતા રહ્યા, એના બળદો જતા રહ્યા, એના ઢોરડાંગ જતા રહ્યા, એના ચાકરો જતા રહ્યા, ત્યારે પણ છે ને અયુબે ઈશ્વરને સાપ દીધો નહીં અને ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું નહીં. યુસુફ પણ છે ને એના જીવનમાં પાપ નથી કરતો. એ ઈશ્વરને વળગી રહે છે, ઈશ્વરમાં વિશ્વાસ મૂકે છે. અને તમે જુઓ ને આખી પરિસ્થિતિમાં યુસુફ છે ને એ પાપ નથી કરતો અથવા તો એના કુટુંબની વિરુદ્ધ એ બદલો નથી વાળતો. કારણ કે જ્યારે ઈશ્વર એને મુશ્કેલીમાંથી બહાર લઈ આવે છે ને ત્યારે ઈશ્વર એને મિસરમાં એક નામીછા વ્યક્તિ તરીકે, અધિકારી તરીકે નિમે છે. પણ આ બધી જ પરિસ્થિતિમાં યુસુફ છે ને એ પાપ પણ નથી કરતો, એ બદલો પણ નથી વાળતો. તમે જુઓ એણે એના ભાઈઓ સામે કોઈ બદલો વાળ્યો નહીં. એણે એવું નહીં વિચાર્યું કે ચાલ હું યુસુફ એન્ડ કંપની ચાલુ કરું અને મારા ભાઈઓને હું ગુલામ તરીકે રાખીશ. એની જોડે પાવર હતો,
એને ઈચ્છ્યું તો કનાનમાં જેણે કહ્યું હોત કે ચાલો હવે આવી જાઓ, તમે ગુલામ તરીકે હું તમને રાખું છું, તમે યુસુફ એન્ડ કંપનીના કારીગરો. એવું નહીં કર્યું યુસુફે. એણે પોતાની ફર્મ શરૂ નહીં કરી, પણ આપણે જોઈએ છે કે ઈશ્વરને આધીન રહ્યો. જ્યારે એનામાં પાવર નહોતો ત્યારે, અને જ્યારે એનામાં પાવર હતો ત્યારે પણ. અને એ આ બધા જ સંઘર્ષોમાંથી પસાર થાય છે. ફલાઓ યુસુફની આજુબાજુની જે પરિસ્થિતિ હતી ને, એ એના નિયંત્રણ હેઠળ નહોતી. એના નિયંત્રણમાં હતું જ નહીં કશું. પણ છે ને, he was controlled by God. એ ઈશ્વરથી નિયંત્રિત હતો. અને માટે યુસુફ આ બધા જ સંઘર્ષોમાં છે ને, ઈશ્વરને આધીન થઈને બધા જ સંઘર્ષોને સહન કરે છે. ફાઇન. મને એમ થાય છે કે કુટુંબે નકારી નાખ્યો, સોસાયટી નકારી નાખ્યો, બધાએ જ નકારી નાખ્યો, મિત્રોએ એને છોડી દીધો, પણ એમ છતાંય એ ઈશ્વરને છોડતો નથી. ઈશ્વર પર ભરોસો રાખે છે. તમને ખબર છે મોર્દખાઈના જીવનમાં એવું બન્યું. થોડા દિવસ અગાઉ મેં તમને કહ્યું હતું, એસ્તરના પુસ્તકના 3 અધ્યાયમાં મોર્દખાઈ રાજાનો જીવ બચાવે છે, પણ રાજા એને ભૂલી જાય છે. એને એનો બદલો મળતો નથી. ઉપરથી એને નુકસાન વેઠવાની વારી આવી છે. યુસુફને બદલો મળતો નથી, એનો મિત્ર એને ભૂલી જાય છે. પણ વાળો છે ને, યુસુફ એ ઈશ્વર પર આધાર રાખીને જીવે છે. અને હિબ્રુઓનું પુસ્તક એનો 6 જેને 10મી કલમ કહે છે કે તમે જે કામ ઈશ્વરને માટે કરો છો ને, એને ભૂલી જાય ને, ઈશ્વર એવો અન્યાયી નથી. વાલાઓ, આપણે સંકટને એટલા માટે, સંઘર્ષોને એટલા માટે સહન કરીએ છીએ કારણ કે આપણે ઈશ્વરમાં વિશ્વાસ રાખીએ છીએ. અને આપણે જોઈએ યુસુફ શું કહે છે, યુસુફ શું વાત કરે છે. ચાલો આપણે જોઈએ. 40મા અધ્યાયની 15મી કલમમાં યુસુફ કહે છે, કેમ કે હિબ્રુઓના દેશમાં હું ખરેખર ચોરાઈ ગયેલો છું, અને અહીં પણ મેં તુરંગમાં નંગ ખાવા લાયક કંઈ કર્યું નથી. સૌથી પહેલા જ્યારે એ પેલા એના મિત્રને કહે છે ને, ત્યારે એની આ સ્ટેટમેન્ટ તમે ધ્યાન રાખજો. એ કહે છે કે હિબ્રુઓના દેશમાંથી હું ખરેખર ચોરાઈ ગયેલો છું. ત્યાર પછી આપણે જો 50મા અધ્યાયની 25મી કલમમાં આવીએ, ત્યાં પણ યુસુફ બહુ સરસ વાત કરે છે. અને 24મી કલમથી હું વાંચીશ. અને યુસુફે તેના ભાઈઓને કહ્યું, હું તો મરવા પડ્યો છું, પણ દેવ તમારી ખબર ખચિત લેશે, ને તેણે જે દેશ સંબંધી ઇબ્રાહિમ તથા ઈશાક તથા યાકોબની આગળ સમ ખાધા હતા, તે દેશમાં તે તમને આ દેશમાંથી લઈ જશે. અને યુસુફે ઇસ્રાએલ પુત્રોને સમ ખવડાવીને કહ્યું, દેવ તમારી ખબર ખચિત લેશે, ને તમે મારા હાડકા અહીંથી લઈ જજો. અને યુસુફ 110 વર્ષનો થઈને મરી ગયો, અને તેઓએ તેના દેહમાં સુગંધીઓ ભરી અને તેને મિસરમાં સબકોસમાં મૂક્યો. યુસુફ 2 સ્ટેટમેન્ટ આપે છે. એક કે હું હિબ્રુ હતો અને ચોરાઈ ગયો, અને બીજું સ્ટેટમેન્ટ આપે છે મરવાના સમયે, ઓન હિઝ ડેથબેડ, મરવાના સમયે સ્ટેટમેન્ટ આપે છે કે ખચિત ઈશ્વર છે ને તમારી મુલાકાત લેશે, અને ત્યારે મારા હાડકા છે ને તમે કનાનમાં લઈ જજો. વાલાઓ, યુસુફની દ્રષ્ટિ છે ને મરવાના સમયે પણ કનાનમાં હતી. યુસુફ કહે છે કે હું હિબ્રુ હતો ને છોડાઈ ગયો, હું તો અહીંયા આવી ગયો છું. મારો દેશ તો કનાન છે, મારો આ દેશ જ નથી. મને અહીંયાથી બહાર કાઢો કે હું કનાનમાં છું. અને જ્યારે મરવાના સમયે પણ યુસુફ એવું કહે છે કે મારા હાડકા તમે ત્યાં લઈ જજો. I am not of this world. હું મિસરનો નથી, હું કનાનનો છું, હું યહોવાના દેશનો છું. મારો દેશ કનાન છે, મારો દેશ યહોવાનો દેશ છે, અને માટે મારે અહીંયા રહેવું નથી. મારા હાડકાઈ છે ને તમે અહીં ના રાખતા. When you go back, take my bones with you. મારા હાડકા તમે કનાનમાં લઈ જજો અને ત્યાં મને દાટજો. ભલાઓ, એની આશા છે ને ઈશ્વરના દેશ ઉપર હતી. એની આશા છે ને કનાન ઉપર હતી. કનાન તો ઈશ્વરનો દેશ હતો. કદાચ યાકૂબ એને શીખવ્યું હશે
જ્યારે એને મોટો કર્યો હશે ત્યારે યાકૂબે કહ્યું હશે કે બેટા હું તો ઈશ્વરના દૂત સાથે લડ્યો હતો, મેં મલયુદ્ધ કર્યું હતું અને ઈશ્વરે મને બહુ આશીર્વાદ દીધો છે. અને એને કહ્યું છે કે જા તારું નામ ઇઝરાયલ, મારું નામ તો યાકૂબ હતું પણ મને ઇઝરાયલથી એને સંબોધ્યો. અને એને કહ્યું કે હું તને આશીર્વાદ આપીશ, હું કનાનમાં ઇઝરાયલ દેશને ઊભું કરીશ. યુસુફે એના જીવનમાં, યાકૂબે યુસુફના જીવનમાં એનો વિશ્વાસ મૂક્યો હશે કે તારા દાદા, તારા વડદાદા બધા જ લોકોએ યહોવા પર ભરોસો રાખ્યો છે, કારણ કે યહોવાએ એમને કનાન દેશ આપવાની વાત કરી છે. અને માટે યુસુફ એનો વિશ્વાસ છે ને પ્રભુમાં સ્થિર રાખે છે, એની પર વિશ્વાસ કરે છે ને બધા જ સંઘર્ષોને સહન કરે છે, કારણ કે એની દ્રષ્ટિ છે ને કનાન દેશમાં હતી. ચાલો આપણે આપણી દ્રષ્ટિ છે ને દેવના રાજ્ય પર નથી રાખતા અને માટે આપણે દુઃખી થઈએ છીએ. ઘણી બધી વાર આપણે આ જગતમાં જ્યારે સંકટો સહન કરીએ છીએ ને ત્યારે દુઃખી થઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ. ઘણી બધી વાર આપણા પાપી સ્વભાવમાં આપણને બદલો લેવાનું મન થાય, રિવેન્જ. પણ આપણે યુસુફને જોઈએ ને તો he did not take revenge. એણે કોઈ જગ્યાએ બદલો નહીં લીધો. he suffered a lot. એને એના જીવનમાં સંઘર્ષો સહન કર્યા, દુઃખ સહન કર્યું, કારણ કે એની દ્રષ્ટિ છે ને કનાનમાં હતી. વાલો, જે મુસાફરીની વાત આપણે આ દિવસોમાં કરી રહ્યા છે ને એ મુસાફરી છે ને અનંતકાલિક જીવનની છે, દેવના રાજ્યની છે. અને માટે દેવનું રાજ્ય છે ને, પાઉલ કહે છે કે ઘણા બધા સંકટો પછી આપણે દેવના રાજ્યમાં જવાનું છે. તમને હેલ્થ, વેલ્થ અને હેપીનેસ નથી આપવામાં આવી. તમારે દેવના રાજ્યમાં ઘણી બધી મુશ્કેલીઓ વેઠીને જવાનું છે. અને માટે જ્યારે આપણે ફિલિપીઓનો પત્ર વાંચીએ તો ત્યાં જ્યારે પાઉલ પ્રેરિત એ મંડળીના આગેવાનોને પત્ર લખે છે, મંડળીના વિશ્વાસીઓને પત્ર લખે છે, અને ત્યાં 28 ના બીજા ભાગમાં અને 29મી કલમમાં કહે છે, અને વિરોધ અને પણ તમને તો તારણની નિશાની છે અને તે વળી દેવથી છે. અને પછી આગળ એવું કહે છે, કેમ કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહીં, પણ તેની ખાતર દુઃખ પણ સહેવું, એ માટે ખ્રિસ્તને વાસ્તે આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે. વાલો, ઈશ્વરે છે ને તારણનું કૃપાદાન આપણને ફક્ત દેવના રાજ્યમાં જવા માટે નથી આપ્યું, પણ ખ્રિસ્તને માટે દુઃખ સહન કરવા માટે આપ્યું છે. અને ત્યાર પછી આપણે ફિલિપીઓના પત્રને એનો 17મો એનો 3જો અધ્યાયને એની 20 અને 21 કલમ વાંચીએ તો ત્યાં પણ લખ્યું છે, પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણે તારનારની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ. તે જે સામર્થ્યથી સર્વને પોતાને આધીન કરી શકે છે તે પ્રમાણે આપણી અધમ અવસ્થામાં શરીરનું એવું રૂપાંતર કરશે કે તે તેના મહિમાવાન શરીરના જેવું થાય. હાલો, પાઉલ પ્રેરિત જે મંડળીને વાત કરે છે ને એ આ વાત કરે છે કે તમને તો તારણ છે ને તો દેવથી છે, તમને માફ કરવામાં આવેલ હશે, તમને અનંત જીવનની ખાતરી આપવામાં આવી છે, તમને દેવના રાજ્યની ખાતરી આપવામાં આવી છે. એટલા માટે આપવામાં આવી છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે દુઃખ સહન કરો. ત્યાર પછી પાઉલ પ્રેરિત કહે છે કે આપણી નાગરિકતા તો આકાશમાં છે. અને માટે આપણી દ્રષ્ટિ છે ને આપણે દેવના રાજ્ય ઉપર રાખીએ. યુસુફ સંકટો મધ્યે પ્રભુને આધીન રહ્યો, કારણ કે છે ને એની દ્રષ્ટિ દેવના દેશ ઉપર હતી, દેવના રાજ્ય પર હતી. તમે હિબ્રુનું પુસ્તક વાંચો તો ત્યાં ઇબ્રાહીમના સંબંધી વાત કરવામાં આવી છે. એ લોકો દેવનું રાજ્ય જોઈ શક્યા નહીં, પણ ત્યાં લખ્યું છે અમે દૂરથી જોઈને એનું અભિવંદન કર્યું અને લોકો વિશ્વાસમાં મરણ પામ્યા. મારો ખ્રિસ્તી જીવન છે ને એ સંકટોની મધ્યે વિશ્વાસ રાખવાનું જીવન છે. થોડા દિવસ ઉપર એક ભાઈ મારે ઘરે આવ્યા હતા, અન્ય ધર્મી માણસ છે પણ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરે છે. એમની સાથે હું વાત કરી રહ્યો હતો અને
મેં કહ્યું કે બધું પ્રભુ તમારા જીવનમાં બહુ સારું કર્યું છે. અને ધીમે ધીમે એમણે એમની વાત કરી અને એમણે એક સરસ વાત કરી એ તમને કહેવા માંગુ છું. એમણે કહ્યું કે સાહેબ, મને 4 કરોડનો પ્રોજેક્ટ મળ્યો હતો અને કોરોના આવી ગયો અને કોરોના પછી અચાનક જ બધા જ કોન્ટ્રાક્ટર એમના ભાવ ડબલ કરી દીધા અને અચાનક આજે ભાવ વધી ગયા એના કારણે મારા જીવનમાં 2.5 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું. મને ખબર નહોતી કે હું કેવી રીતે એને પૂરું કરીશ. इतनी मोटी उम्र ना मानस ने मैंने कहा कि पास्टर साहब, मुझे मालूम नहीं था कि मैं क्या करूं. ઘરના સભ્યોને કહું કે લોકો દુખી થઈ જાય, રડે, ચિંતામાં આવી જાય. પણ મને પ્રાર્થના કરતા નહીં આવડતું કેવી રીતે પ્રાર્થના કરવી. પણ હું ધાબા પર ચડું અને જેવું આવડે ને એવું પ્રભુ ઈસુને કહું અને ધીમે ધીમે હું આ બધા દેવામાંથી બહાર નીકળી ગયો અને પ્રભુએ મને બહુ બચાવ્યો, મારી મદદ કરી. હલો, એક અન્ય ધર્મી માણસ, હિન્દુ માણસ જે મુશ્કેલીમાં આવી પડ્યો છે, 2.5 કરોડ રૂપિયાના ઉપર દેવું છે. ઘણી બધી વખત નાનું મોટું દેવું હોય તો આપણે લોકોને મોં નથી બતાવતા. બીજું એની કોઈ જગ્યા હોય તો સુસાઇડ કરી લે, આત્મહત્યા કરી લે. તો મને એવું લાગે છે કે નાના માણસ છે, અન્ય ધર્મી માણસ છે, કેટલો બધો વિશ્વાસ રાખ્યો. એમણે કહ્યું કે સાહેબ, મને પ્રાર્થના કરતા નથી આવડતું, પણ હું જઈને રડું ધાબા ઉપર અને હું પ્રભુને કહું અને આજે બધું દેવું પૂરું થઈ ગયું છે અને મને પ્રભુ પર વિશ્વાસ છે. તમને કહું કે મારો વિશ્વાસ વધ્યો. જીવનમાં જ્યારે આપણે સંઘર્ષો કરીએ છીએ ને ત્યારે પ્રભુ આપણા વિશ્વાસને વધારે છે. ખ્રિસ્તી જીવન છે ને એ સંકટોની મધ્યે વિશ્વાસનું જીવન છે. યીશુએ ધાર્યું હોત ને તો ઘણું બધું કરી શકતો. હું મારા ભાઈઓને દેખાડ દઈશ, હું આમ કરીશ, મારી કંપની સ્થાપું. He did not do anything, but he trusted the Lord. અને એવું કહ્યું કે હું હિબ્રુ છું, મને દેશમાંથી ચોરી લેવામાં આવ્યો છે. એણે કહ્યું કે ખચિત ઈશ્વર તમારી મુલાકાત લેશે અને મારા હાડકા તમે ત્યાં લઈ જશો. મારો આ સેવા અને આ જર્ની છે ને એ દેવના રાજ્યમાં જઈને પૂરી કરવાની જર્ની છે. સનાતનપણામાં જીવવાની જર્ની છે. અનંતકાળી જીવનમાં નહવાની જર્ની છે. ભલે તમારી જોડે અહીંયા હાથ નથી, ત્યાંની કઈ જરૂર નહીં પડે. અહીંયા પૈસા નથી, કઈ જરૂર નહીં પડે. હું જૂઠું બોલીને, ચોરી કરીને નહીં કશું કરું. અભિમાનપણામાં હું સેવા નહીં કરું, નથી કરવું. કારણ કે આપણી આશા છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને માટે હિબ્રુના પુસ્તકમાં શું કહે છે 12મા અધ્યાયમાં કે આપણી આજુબાજુ સાહેદોની વાદળા રૂપી ભીડ છે અને માટે આપણે કોની તરફ દ્રષ્ટિ રાખીએ તો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણા વિશ્વાસના અગ્રેસર. અને પ્રભુ એમ કરવાના માટે મને તમને કૃપા આપે. પ્રભુ તમારા જીવનોથી માન મહિમાને ગૌરવ પામે. પ્રાર્થના કરીએ. જીવંત અને પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે સામાન્ય માણસોના જીવનોથી અમને વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત કરો છો અને પ્રભુ તમે અમને શીખવો છો કે તમારી સાથે કેવી રીતે જીવવાનું અને ચાલવાનું. પ્રભુ પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આ સમયે અમારી પ્રાર્થના છે કે આ જીવનના સંઘર્ષોમાં તમે અમારી સાથે પાસે રહો, અમારી સહાય કરો, અમારી મદદ કરો. તમારા મહિમા માટે અમને વાપરો. જ્યાં જ્યાં પ્રભુ અમારા જીવનમાં નબળાઈ છે, અમને પાપ કરવાથી બચાવો, અભિમાનપણાથી બચાવો. પ્રભુ, આધીનતામાં લઈ આવો અને પ્રભુ અમારા જીવનથી તમે હર્ષ અને આનંદ પામો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો પિતા, આમેન. પિતા
गीतम पर 398 આપણે ગાઈએ અગર જો હોય માંગો તું ઈસુને કે હૃદય ભંગિત થયો છે શું ઈસુને કે દરેક સમયોમાં આપણા જીવનના ઝંઝાવાતો આપણે પ્રભુને કહીએ અને આપણે પ્રભુ પરના વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત થઈએ.
યાદ આવશે તેના પરની પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુની શીખેલી પ્રાર્થના સાથે બોલીને આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. પ્રાર્થના કરી. પરમેશ્વર પિતાજી, સુંદર સવારને માટે આભાર માનીએ છીએ પિતાજી. તમે અમને સુંદર પ્રભુ મંદિરની સંગત આપી પિતાજી. તમારા વચનો દ્વારા અમારી સાથે વાતચીત કરી છે માટે આભાર માનીએ છીએ પિતાજી. અમે જે કાંઈ કમાઈએ છીએ એમાંથી થોડુંક પણ તમારી હજુરીમાં લાવીએ છીએ, તેને આશીર્વાદિત કરો અને પિતાજી તમારા મહિમાના અર્થે તે વપરાય એવી કૃપા માંગીએ છીએ. જ્યારે અમે જઈએ ત્યારે તમારી હાજરી અમારી સાથે લઈ જાઓ એવી કૃપા માંગીએ છીએ. આમેન. તો આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર નામ, તમારા રાજ્ય આવો, આકાશમાં અને પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટી આજે અમને આપો, જે અમારી અપરાધમાં આવે છે તેમ તમે અમને પરીક્ષામાં સુધારીને બચો, કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો અજાય પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત આપણી સાથે અને તેના સર્વ લોકોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી ભજો. આમેન.